રાજકોટના ઈશ્વરીય ગામે કડવા પાટીદારોનું પરંપરા અને પરિવર્તન મહાસંમેલન યોજાયું. સાંસદ પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત. રાજકોટ જિલ્લાના ઈશ્વરીય ગામ ખાતે કડવા પાટીદાર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. પરંપરા અને પરિવર્તનના ઉમદા વિચાર સાથે આયોજિત આ સામાજિક મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકોએ માતબાર સંખ્યામાં હાજરી આપી હતી. સમાજના ઉત્કર્ષ અને સંગઠનને વધુ સુદૃઢ કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમને સમગ્ર રાજ્યના પાટીદારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સાંસદ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ મોલે શુકાણીની આગેવાની હેઠળ યોજાયેલા આ સંમેલનમાં અગ્રણીઓએ સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ પર ભાર મૂક્યો હતો. વિશેષ રૂપથી ઈશ્વરીય ગામે કડવા પાટીદાર સમાજ માટે ₹125 કરોડના માતબર ખર્ચે એક અદ્યતન વિદ્યા સંકુલનું નિર્માણ કરવામાં આવશે તેવી ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રકલ્પથી સમાજની આવનારી પેઢીઓને ઉચ્ચ શિક્ષણની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કડવા પાટીદારો આ મહાસંમેલન થકી વધુ સક્રિય અને સંગઠિત થતા હોવાનું રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સમાજના વિવિધ આગેવાનોએ આ કાર્યક્રમને માત્ર શૈક્ષણિક વિકાસ નહીં પરંતુ પાટીદારોની એકતા અને ભવિષ્યની સામાજિક રૂપરેખા ઘડવા માટેનો ઐતિહાસિક વળાંક ગણાવ્યું છે. વિદ્યા સંકુલના નિર્માણની રૂપરેખા તૈયાર થતાં જ તેના નિર્માણની આગામી કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.